રામ રહસ્ય। પ્રસિદ્ધ સંત શિવાનંદ નિરંતર રામનું નામ જપતા રહેતા હતા। એક દિવસ તેઓ વહાણ પર યાત્રા દરમિયાન રાત્રે ગાઢ નિંદ્રામાં હતા। અડધી રાત્રે કેટલાક લોકો ઉઠ્યા અને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે આ નામનો જાપ કોણ જપી રહ્યું છે। લોકોએ વિરાટ છતાં શાંતિમય અવાજની શોધ શરૂ કરી, તે ક્યાંથી આવે છે? અને આમ કરતા તેઓ શિવાનંદ પાસે પહોંચી ગયા। બધા જ લોકોને તે જાણીને આશ્ચર્ય થયું કે શિવાનંદ તો ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા છે, તો તેમની અંદરથી આ અવાજ કેવી રીતે નીકળી રહ્યો છે? આશ્ચર્યની વાતમાં ડૂબેલા બધા લોકોએ શિવાનંદજીને જ્યારે જગાડ્યા ત્યારે અચાનક જ તે અવાજ બંધ થઈ ગયો। પછી બધાએ તેમને પૂછ્યું કે જ્યારે તમે સૂઈ રહ્યા હતા ત્યારે તમારી અંદરથી રામ નામનો અવાજ આવતો હતો, તેનું રહસ્ય શું છે? તેમણે કહ્યું, પણ તે અવાજને સાંભળ્યો તો રહો છું। પહેલાં મારે તે જપવું પડતું હતું, પરંતુ હવે નહીં। બોલો જય શ્રી રામ। કહેવાય છે કે જે જપે છે રામનું નામ, રામ જપે છે તેનું નામ।